મસાલા બિઝનેસમાંથી શૈલેષ વંકાણી. આજે આપણે આવ્યા છે સાબરકાંઠાની અંદરમાં, જે હિંમતનગર જિલ્લો છે અને વડાલી તાલુકો છે, અને ગામ કયું છે આપણે ધવલભાઈ? એક તમારું પૂરું નામ, ગામને એડ્રેસ આપો. મારું નામ છે ભગત ધવલકુમાર ભાઈલાલભાઈ. મારું ગામ કોઠીગંપા અને મારો મોબાઈલ નંબર છે 9429976729. અને આ જ્યારે તમે જે ઘઉંમાં જ્યારે તમને માહિતી ક્યારે આવી કુલ? મને માહિતી શૈલેષભાઈ આપી હતી કે ભાઈ આ રીતનું આપણે કાલા સોના કરી અને લિક્વિડ આવે છે ખાતર, તો મેં કાલા સોના છાંટ્યું છે આના ઉપર. અને કાલા સોના મેં એક વખત સ્પ્રે કરાયો છે અને એક વખત આમાં છેલ્લું પાણી વાળ્યું એટલે મેં પાણમાં આપ્યું છે 1 લીટર. 1 લીટર પિયતમાં આપ્યું છે. તો પહેલાં ઘઉંની હાઇટ કેટલી હતી અને અત્યારે કેટલી છે? પહેલાં ઘઉંની હાઇટ બહુ નાની હતી, અત્યારે ઘઉંની હાઇટ મને કમર ઉપર આવે છે, એટલે સમથિંગ વધારે નહીં પણ ચારેક ફૂટનું ઓલું છે, એટલે મને સારું એવું રિઝલ્ટ મળ્યું. જો આ જે ખેડૂતભાઈને આપણે એટલું જ કહીએ છીએ, જ્યારે આ જે ઓર્ગેનિક ઘઉંની અંદરમાં છે, અને આ ક્યાં નંબર છે, ટુકડી ક્યાં ક્યાં છે? આ ઘઉં 496 નંબર છે. 496 છે. કેટલા દિવસના થયા છે આ ઘઉં? અંદાજિત સમજો ને છેલ્લું પાણ પડી ગયું. છેલ્લું પાણ પડી ગયું છે. ઓકે. જો ખેડૂતભાઈ, તો આપણે ખાસ કહીએ કે આવું એક ઓર્ગેનિક છે, આની મીઠાશ છે, આનું કહીએ ને કે ઉત્પાદન પણ સારું આવે છે. ને પહેલાં ઘઉં જ્યારે જોયા હતા ધવલભાઈને, મેં લગભગ મહિના પહેલાં લગભગ જાન્યુઆરીમાં આવ્યો હતો. લગભગ 10 જાન્યુઆરી આસપાસ હું આવ્યો હતો. 10 જાન્યુઆરી આવ્યા ત્યારે હાવ ઝીણા ઝીણા હતા. અને આજે એ પછીને એને 2 સ્પ્રે માર્યા. 2 માર્યા? કેટલા સ્પ્રે માર્યા? એક સ્પ્રે માર્યો છે અને એક જમીનમાં આપ્યું. એક સ્પ્રે માર્યો છે અને એક પિયત મેં એને આપ્યો છે 1 લીટર. ને સ્પ્રેની અંદરમાં કેટલા ml નાખ્યું છે? મેં એક પંપની 15 લીટરની અંદર 50 ml નાખી દીધું અને સ્પ્રે આપ્યો છે. 50 ml નાખીને સ્પ્રે માર્યો હતો. તો આવું રિઝલ્ટ છે. જુઓ ખેડૂતભાઈને, આજે હું જુઓ, હું કેટલા છું. તમે પાળા ઉપર ઉભો. હું પાછું પાળા ઉપર છું. જો હમણાં ઓલ પર નીચે હોવ તો જો હમણાં કેટલા જાય. જો હા, નીચે એટલે લગીને પહોંચી ગયા છે. એટલે ખેડૂતભાઈનો એટલું આગ્રહ રાખીએ છીએ કે ભાઈ ઓર્ગેનિક અપનાવો, અને જીવનની અંદરમાં જે આવા રોગોથી ને પીડાથી છે પૂરું થાય. અને ધવલભાઈને કહી કે ભાઈ ખેડૂતની અંદરમાં તમે શું કહેવા માંગો છો? ખેડૂતભાઈને વપરાય કે? હું તો ખેડૂતભાઈને એટલું જ કહેવા માગું છું કે કાલા સોના વપરાય, બ્લેક સોના આવે છે એ બી વપરાય. ઓર્ગેનિક પર જવો પડશે. હવે જો આપણે નહીં જઈએ તો આપણા બાળકો, આપણા સ્વાસ્થ્ય ઉપર નુકસાન થશે. એટલે જો આપણે જેટલા ઓર્ગેનિક ઉપર જશું એટલું આપણું સ્વાસ્થ્ય, આપણા બાળકો તંદુરસ્ત રહેશે. આપણે તંદુરસ્ત હશું તો આપણું ગામ તંદુરસ્ત રહેશે. એટલે હું તો એમ જ કહું છું, રાસાયણિક બંધ કરી અને આપણે ઓર્ગેનિક ઉપર જવું જોઈએ. એમાં બી કાલા સોના, બ્લેક સોના એવું ખાતર વાપરવું જોઈએ. કે જો અમારા જે ધવલભાઈ જે તમને અમને માહિતી જે આપી છે આપણા ખેડૂત ભાઈઓને બધાને, એ સારામાં સારી બેસ્ટ છે. અને વધુ આ વિડીયો શેર કરતા જજો, ગ્રુપમાં મોકલજો. જય જવાન જય કિસાન.